ચાંદા ત્રોડિયા પાંજરા વાલા હાંક લેતી બાગ છૂટા બાંગ બોલી ગાંબેડામાં થયા હાક બાક જટા સીસી જમ્મુ જાલા બચુટા પેનાંગ જાણે કટ્ટા આસમાન તૂટ્યા જંબી વાલા તાક જાલા ફાલા તે ગવાલા નાઈ પ્રલે કાળા વેરી જાગા ને પાડ વાળા રંગા ગાળા રગ દાળા પૂર ફોજાળા મુઢેળા માથે વાદલારા નોર પડે તોળી બંદુકારી વાગા રણ તુર કેકાણા ડણકી કાઢી ઠણકી ગુઠિયા રોગા ડણકી મામલા સોરા કરે માર માર તો સંત જો સ્વભાવ વિષ્ણુ જનતો તેને કહીએ પીડ પરાઈ જાણે પર દુખે ઉપકાર કરે તે જ દુઃખમાં તો ઉપકાર કરે છતાં મન અભિમાન નામે વિષ્ણુ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે કોઈ સમદ્રષ્ટિ સકળ લોકમાં સૌને વંદે મેની કે વંદન કરે ડોંગરજી મહારાજને એને ગાલતે અપનાઈ દવા કે અહીં વંદન કર્યો આજે ઈષ્ટદેવ હેકડો રખો વંદન મેની કે કર્યો કારણ કે વંદન કેસી કરે અને આજે અંદર જો અહમ ભાવ है एंड जो थोड़ो थोड़ो साय नाश थी है हरिदास की भाषा में तुलसीदास जी लिखे हैं जय माता हरिदास की भाषा में तुलसीदास जी लिखे हैं कड़े ईसदासी बाबू कि जत्यो हरि पाए लग्यो रहे जाई ने तलो पर मोह न लोपत ताई माड़ू के अभिमान जो नाश कराणो है तो वंदन कंदो थी वने तो इनके पाप के डूबे અને આમ નીકળી જાય બરાબર દાખલો જતો બડો માર્કુલ પુરાણ અને ખ્યાલ હતો છતાં કથા તાણે બઈ તાણે મને યાદ રહી આવે ને કદાચ હું કથા જોવે પણ બ્રાહ્મણ કે સંતાન નવો જ્યોતિષ કે પૂછ્યા સત ભવે મેં આયા ને તો વળી કોક કેવું ને જાણે ભાઈ મહાદેવજીની કદાચ આરાધના કર્યો ને મહાદેવજી કૃપા કરે મહાદેવજી કૃપા પ્રાર્થના કે મહાદેવજી શક્ત નથી કરજો રે મહાદેવજી મંગ જે પુત્ર પ્રાપ્તિ છે ખાસો ખપતો 5 વરે અને સારો ખપે તે આયુષ્ય 10 છે તે જે સારો મંગા 5 વરે ટૂંક મેં ગાલ કર્યો તે છોકરો જન્મ થયો 5.5 વરે થયા તે બે જંદા થઈ અને મેણા છે હોય કોઈ મહાપુરુષ નીકળ્યો મહાદેવજી પ્રસાદ હોય ને કોઈ મહાપુરુષ નીકળ્યો જેથી ચિંતા में જાણે છોકરી આયુષ્ય में आया અને જંદા જો વિશે રહેતો એ છોકરા કે પગે લગાવી તો શીખી દે આયુષ્ય રંગ મેલી ठीक है जो को ने के पगे लगाઈને सप्त ऋषि संत निकळ्यो तो सप्त ऋषि निकळ्या जमदग्नि रुद्राज कश्यप अत्रि विश्वामित्र वशिष्ठ ने नारद छोकरो पगे लगो तो महादेव जी ने लो कि आयुष्मान भव तो वो तो जाड़ो चोप्यो हो जो पैसे वो तो नथ्यो की तो पेलो आनंद आए कि छोकरे दी जाने छे वही आयुष्मान जाने नाने आई जानो अरे छे पुरो गावे ये ताचे माजी ईश्वर છે બ્રહ્માજી વેકેયા તો माजी के छोकरे कोठा फेरो सप्त ऋषि फेरा तर नीत रेवा छोकरे जा ब्रह्माजी के पगे लगो विचार के जाना चो सप्त ऋषि जाना चो के भाई तू छोकरो तो ई सृष्टि में तू तो ना केवे ई छोकरो तो ब्रह्माजी के पगे लगो ई जाना तेनो रोज पगे लगो ब्रह्माजी आयुष्मान भव तो सप्त ऋषि जे असा तो भला करई भाई तो ते आणे से की छोकरे जा नीत रे आणे तू जाने आयुष्मान जाने तेरी छोकरे के कोठे ने व्या माडेव जी होते तो ब्रह्माजी खबर ही के माडेव जी ने माडेव जी ते व्या ते छोकरे जो दी अड़धो रियो અને પાર્વતીજી બેઠા કે માતાજી પિતાજી છે અહીં પરોત તે અને પગે લગા અને કો માડેજી કે પગે લગો તો માડેજી ત્યાં જ્યાં તું પગે લગે તો મુજી આયુષ્ય તો અડધો ડિયા તો અને વેઈ તો કે ફાકી જાણે અને અડધો ની માડેજી કેટલો થયે એ પુરાણે में कथा છે કે 4,32,000 વર્ષ કલી યુગ છે 4,32,000 કોઈના ડબલ 8,64,000 વર્ષ 2000 17 लाख ने 12,000 वरे तेता जा અને 28 लाख ने 12,000 वरे सत जा एडी चौकड़ी एकड़ी फरी छे ते हरिदास बापू जो सोई है चौकड़ी बेटे के कोतरी तो इंद्र की आयु होत पुराई एडी एकोतर चौकड़ी बेटे ने एकड़ो इंद्र पूरो थिए एड़ा इंद्र चौडो मरी के इंद्र चतुर्दश चौडो એટલે ચતુર એટલે 4 અને ડો એટલે 14 चतुर जो तली जावे तो ब्रह्मा के ये दोष पयो के ब्रह्मा जो एकड़ो दी थी इनमें ब्रह्मा जी 100 वरे पूरा थी विष्णु भगवान जो एकड़ो दी विष्णु भगवान जो 100 वरे पूरा थी ते महादेव जी जो एकड़ो दी एने में जा अड़तो दी नहीं અને આઈ પાંજો પૂજન જો અસલ યુગમાં નહોતો તે માર્કલોસી જે મહામંત્ર શિવજીએ દીધો એને કે એડો મંત્ર દેને અને પોતે એડી કથા જે કે જે આયુષ પ્રમાણે જમાયો પણ લિંગાકારી પૂજા કે એટલે જમન કે નારાયણ પાછો પગે લગીને હલ્યો એડી કથા અચેકી નાનો પ્રતાપ અદ્ભુત થાય તો પગે લગીએ જો સકળ લોકમાં સૌને વંદે નિદા ન કરે કેની વાચ એટલે વાણી કાજ એટલે બ્રહ્મચાર્ય મન નિશ્ચલ રાખે અને ધન ધન જનની તેની વિષ્ણુ જન તો તેને કહીએ એટલે સંતના લક્ષણ અને વજન में की फर्क ना
સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, સમદ્રષ્ટિ ભાવ રખે, તૃષ્ણા એટલે વેન, સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત્રે જીવવા થકી જે પણ જ્યાં કડે અસત્ય ન બોલે, પરકન નવસાલે હાથ રે, વિષ્ણુ જનતો તેને કહીએ પીડ પરાઈ જાણે. કોઈ વણ લોભીને અહીંયા તો સબડા વણ લોભીને કપટ રહિત કામ ક્રોધ નિવાર્યા મળે નરસૈયો જેનો દર્શન કરતા એકડો કુળ ન કુળ 71 તાર્યા, વિષ્ણુ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. ભગવાન રામચંદ્રજી ભગત બાબુ વાણી કરી કે રામ તો બેઠા બેઠા રાવણને મારી નાખે, પણ ઋષિ મુનિઓ તપ કરતા હતા એનું હું એ રાફડા ચડી ગયા મથે जिंदगी निकली वही हो, जन्म जन्म काटो पई किस्कंदा कांडी मुनि जतन कराही अंत राम कई आवत नाई. ते एनी जो करो जेना करीने ऋषि मुनि पहला मिली आई नेरेलो. हर कोई मारू कोई पर प्रयास के એટલે સંત વગર કોઈ પ્રયાસ કે વગર કોઈ અહીંયા સુધી કથા ન સુનાવના કે એક મારું કાર્ય સિદ્ધ કરી આવ્યો. વિશ્વામિત્ર ભેરાવા તારે કાળિકા માતા મંગલાચરણ ક્યાં પાણ કે નાઈ સુયો ને કથા મેળો કે પેટે બાર મથે की एकरा ठेकाणे सवाल ने कयो कि भगवान गोवर्धन जो तोरे एने में जा खाली हनुमान जी जो द्रोणाचार्य पर्वत खणी आवा एने में जा ढेपो छणियो, एने में जा ढेपो छणियो ये गोवर्धन पर्वत थयो पिया आज सप्तकाल में फिर 1 किलोमीटर में. तो भगवान कृष्ण एने के खई अने गोवर्धन जोवाणो अने हनुमान जी एडो डूंगर खई इनको तो चौथो भागे नहीं, तो ये गोवर्धन के न जोवाणो. तो महापुरुषो अर्थ क्या जे भगवान कृष्ण खाएवे न ये पेटे बाते खाएवे अने वो जो खाएवे राम नाम प्रताप हनु द्रोणा करी लायो. ये वंजे प्रताप जे बरसे खाए એટલે ભગત બાપુએ હનુમાનજી ઉપાડ્યો તો ને કોકના આધાર પરમાત્માના નામ ઉપર એટલે ભગત બાપુને બધા ભજન ક્યાં ભજન તો વડો હે ભેટી ગળી એ જીજને આપનાયા તમાના ભરોસા એ તો દુનિયામાં પાછો નહીં ડરે રે જી જેને પોતાના એ બળના ભરોસા એ તો જગતી માં પાછો नहीं डरे रे जी. जे पेटे बळवा से भरोसो है एतरा पशु है एतरा प्राणी है अन्या केचा गीत खास करे हा घोड़े जा इतिहास है जो को परमात्मा के नाम में संकलित है इन जे इतिहास है. बाकी कारण वगैरह ना के जे इतिहास सिवाय सावज जाडुआ पुरेला वरवा सावज चालने के कवि के भक्ते के इनमें भक्त आशीर होई है एकड़ो तो सब जग रिपु अकेलो में कृष्ण तनु अरु असहाय ऐसी शंका सिंह को सपने हो नहीं पाए. एकड़ो सावज जो ही स्वभाव है कि सजी दुनिया दुश्मन थी पे डूबड़ो पई वियो वे सहायता कोई कंधो न वे अने बीमारी भेली वई वे छता एड़ो विचार ना जाने आ पूरो कंधो ई सिंह के विचार ज न छे. अने बेओ भगत बापू जो बाऊ पोतानी परे अने घटमा भरोसो खणो તેથી સાવજ ન સંગ્રહ કાળનો હાર કાગડા એને કે ખપે તાર માયણ કરે દી કે એ સંગ્રોજ ન કરે. સાવજ જો અને પાણે જો ઉપમા મેલ્યો ભલાનો માળો સાવજ જેડો હોય आणि डिस्कवरी तो सावज છે તા ઓનો સાવજ બેડી કવિ ગીડાયા સાવજ ને સાવજ ફરક वो केसरी सावज जो स्वभाव मथे गजन गजन तेम रो नीचे पत्थर दे मथो पछड़ ने मुनु मथे की रहे અને કવિ કાગ जो વર્ણ है કે વિશ્વ સુખ पेटी जिंदगी में जन्म नो करने अंतिम यात्रा सुधी हेकड़ो ज वक्त भोगवे तो ने जो हेकड़ो संतान थिए बाकी साधु वाले जी जीवन जे के साधु रे योग मानी है. भगत बाबू जे की अफवाड़ा नपार एक जिबती वखाण कहता साधु लोग उठियो सिंह करवा सीधा साधु योग माने काग बाबू અને સામે રામ લોડી કાગલ મેરી तो मेये की सामान्य नवी एनकी एड़ी लड़ाई थे के सावज के गा करे सावज डोडो फुटसेटो होई जे त्राण लईने पाछो उठिए એટલે પાછો કાંગલ के पछाड़े चले हे दुआ हे वर्णन पुरेला करीता एने सील जो वर्णन है एने बळ जो वर्णन है અને બળ ને सील के रे तो के महापुरुष के सानिध्य में व्यक्त सानिध्य અને सत्संग मन करे सुधर दो ना इस कोटी उपाय कयो तुलसीदास जो लू है के पूनम की रात वे અને નીચે તેલનો કડાયો રખો એન મે ચંદ્ર દે છે ને કરોડ મન બળતણ મારી દીધો જેડો ચંદ્ર ન તાજે એડો સત્સંગ વગર મન સુધરતો. ભજને મે તો ચેત આણ ભજને કે તો સુણી સુણી મારું ગારો થઈ જાય ને કે ભજને મે તો ઘણા વખત તો સત્સંગ વિના મન સુધરે નહીં. એકલી ભૂમિકા વેતી મારું જે મન સુધારે જી અને ધીરે ધીરે ભગવાન રામચंद्र जी यानी रवाना થયા નિશાત વાણી સુમત ભેરો હોય भगवान की तृतीय नता इनको हाथ ना के ठहरो नहीं पर बच्चे जी तोतरी भाषा जी माता पिता के प्रिय लगे ई सुमत के जे तुम समाचार दी અને યાની નિષ્ઠાત રાજ છે જે મહારાજ આમ ફેરો હતો આની સેવા કંદો પરમ કોટી ભરાઈ દીધો અને આ ફેરો 4-5 વિરોધો યાની નિષ્ઠાત રાજ ફેરો થયો અને ભદ્રરાજ जी के आश्रम पे अचिता
संत ई चेता तुलसीदास जी के ये परमात्मा मिले था ते वाणी जो विषय बन थी तो कोई कवि जे हृदय में अंदर वही है परमात्मा सोचायेलो भक्त कवि लिखे तो एड़ा महापुरुष लिखे गए घणे वक्त स्वरूपदास की कविता में तो के अंदर नो बैठे परमात्मा को प्रेरणा के उर ही में बैठे इस उत्तर उचार किलो या आम में जरा बैठो हमको परमात्मा प्रेरणा के ने लखने गाल सची है व्यास नारायण लिखेला बैठो तो गणपति के छे कि भाई हमको भागवत की रचना कहनी है चाव कलम खणा અને રખા તસ્તે વેચમે વિરામ ન તો કબૂલ સર તો વ્યાસ જી કે હા ભલે વાંધો ન અને એળો શ્લોક લખે વ્યાસ નારાયણ એનો માથે ગણપતિજી વિચાર કરે છે કલ્પે સુધી વિચાર કરે એકડે બધી જી ગાલ નહીં ભગત બાપુ દસની ત્યાં જે ચોપાઈ ઉપર આપણે વિચાર કરી નથી શકતા બોકો પીડીઓ ખપે પાંડુ ચંદ્રિકા સમજે કાક બાપુ દસની જાય 100 વ્યાસ ભાગ ઉતારે એક સ્વરૂપ દાસ થાય ના વ્યાસ જી અવતારો પાંજો ભગવાન વ્યાસ જી અવતારવાન પણ ये पांडु चंद्रिका वांचे न आ पहले वाला भगत होते व्यवस्थित तो मुके चाहिए कविता बविता लिखे तो आ तो ना हेडो तक लिखियो नहीं तो मुके चाहिए तो कम कजा पांडु ये चंद्रिका वांची है फिर मुझे ना ये पहली बार सोयो है तो ठीक है कोई रूप में पांडु चंद्रिका मुके प्राप्त थई तो पांडु चंद्रिका वांचे तो वांचे में जो को पाके चाड़ी शैली में शब्द खपे शब्द भंडोळ मिले के वो शब्द केतो लगे चंद्र जा केतराना हाथी जा केतराना सावज्य केतराना एडो बड़े में नाम व्याकरण छे અને કો આગળ ગયો છે એની કવિતા કન ધાર કપાસ છે બાપુ તો વર્ણ કહે છે કપાસ કાપી નાખે એટલું નહીં પણ ઉપર માખી બેસે તો માખી કપાઈ એડી તાજી ધાર માં મખ કે તો મખ કપાઈ છે અને કેતરા વાળે છે આને એડી કવિતા में चेतना ધબકે હતી અને કોઈ પાંડુ ચંદ્રિકા વાંચે में ભીષ્મ પર્વ अर्जुन जो पराक्रम कर्ण जी दातारी भीष्म जो ब्रह्मचर्य एन जो शील અને दुर्योधन जी नीचता जयद्रथ अन्य जो को अमुक वर्ण जो को ने न्याय ने અને को पारे में पुठियो को भगत वेले तो पछियो અને बाबू પાંડુ ચંદ્રિકા વાંચે શેરી में को विचार जो कविता न लिखाए मुके जे तेला जो ने जे करे सोतवारो वाળ होवे પાંડુ ચંદ્રિકા વાંચે तो कविता लिखे न અને कदा लेखे वारो ने भणी ने कुए लिखे खासी लिखे हार न तपासा जेड़ा महापुरुष एकड़ी चौपाई में पण वर्णन न करी सकूं पांडा लेख्यो वांची सकूं बोलो वर्णन न करी सकूं घणे सवाल करी पालू बाबू के सवाल के सुदामा दुखी बोलावो कि एकड़ो का कांड एवो के जो महत्व होते आज बरोबर वे तो ये एतरो सुदामा डुकड़ो न वे तजी व्याख्या जो वे भागवत में सतत भगवान जी चंदा क्या सतत नका गाक बापू जाते जे आ बाजू मने हेंजो जो भोखी जो छेड़ो मुके लब्धो ना हेन परा नेरे से सुदामी जी कारण के भोखी जो छेड़ा वे हेंजो नियम वे तो के कपड़ा नवे के दाई नवे के तो मकान नवे के वाटे रेला खोरडो नवे के वाटे दूजाणो नवे इनकी व्यवस्था थी सके पण ये शरीर में तताप के शरीर सुकाना जना रुधिर रुधाना अखियों ना तेज हरणा एने जो मदद न कर सके कोई सुकाना एना चामड़ा आने की कथा है ये आज सोया उन छता चाहूं इससे दास जो बड़ो दुआ है कि जीती करियो ईश्वर से राम मात पितु महत गुरु राम सखा सुखदार राम संबंधी बंधवा અને રામ સહોદર બ્રા જેકી કર્યો ભગવાન से કર્યો બે સેકન્ડ તા જો નાતો કરતો અને એના પુરાવા એકડો ભાગવત में है અને એકડો है महाभारत में भागवत में सुदा में जो पुरावा है ये मित्रवा भगवान कृष्ण ने नंदपण जा અને સાંદીપની આશ્રम से ભણ્યા હતા એમની કથા ખ્યાલ है वही कथा जे की भरतराज जोशी आश्रम से हेत जे जत कथा भगवान राम पुगाई कहते सुरसेन ना जो राजा जे जो ना बियो है द्रौपद राजा અને ઈ અને ત્રણ કો ફેરા ભણ્યા તે બાણ વિદ્યા શીખ્યા તે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા ભણ્યા તે ભદ્રાજ ઋષિ અને ઈ એડી ગાલી કે હવે તમે જો પિતા રાજ છે પણ આ રાજ મિલે તો કે અર્થ રાજ के भागीदार बनाया પાંચાક દેશ को अर्ध भागीदार बनाया ठीक है थोड़ा समय थयो एनो पिता यात्रा पूरी की एने भाग्य थयो से बाप आवरता पूरी की एने राज मिल्यो ताकत ने અને હેડા દ્રોણજા લગન થયા કૃપી સાથે કૃપાચાર્ય જી સાથે એટલે કૃપી સાથે લગન થયા અને અશ્વત્થામાં જો જન્મ થયો તો સ્વરૂપદાસ જીનો લખ્યા કે કોઈ પણ કથા જો જે આરંભ થયો હોય તો વસ્તુ નથી જોઈતી ભલે સમજીને તે નથી હતી પણ જો બેચીને જો હોય વળજો પણ વિસ્તારને વડો સીધો હોય છોકરે બેરો એ રાંધ કરે અશ્વત્થામાં અને ઓ માતા ઘા કરે કોઈ કેતી મેરી પેલી બચ્ચે બેરો દૂધ દી અને એને છોકરો આપણો યજે કૃપી કે છે માર દૂધ ખપે તો એ કે બેટા દૂધ તો માટે ગાય નહીં માટે કોઈ વ્યવસ્થા નહીં એકડો બાળક કે તો કૃપી છે દ્રોણ કે ત્યાં તો ભાઈ બંધા અબ રાજપાટ તો છે ત્યાં કરેલી ગાય કે તો પણ દ્રોણ સમજો કે એ સબતે કઠિન રાજમત ભાઈ અને કેટલી ઊંચાઈ તે બેઠેલા કડાજી મુજો એટલો સોમાન ન પણ ચાડી શકે
પણ મહાભારત સર્જન ક્યાંની થયે તો સુરદાસ પ્રભુ પાંડુચંદ્રિકા લખ્યા અને વેવો એટલે દ્રોણ જોકો સુદામે જીવેથી એક દ્રોણ ની દૃષ્ટિ એ મિત્ર ઈવા એ સાંડીપણી વટે ભણ્યા હતા એ પ્રદ્રા જોશી વટે ભણ્યા હતા અને એ વેજીને ઉતરો છે કે તો યોનો ભાઈ મને એકલો આવ્યો હોય એને કઈ ગો ખપેતી ને મોટે ગો નાય તો પાર્ષદવા સેની ઉતરે છે આમ કેમ કે દ્રૌપદ રાજા કે તો યોનો ભાઈ બધાયો હોય સીધો જે અપમાન કરીને રવાનો કરશે જો અને અપમાન કે એટલે यानी सीधो आयो पुरपी वटे जे सती तो के ज्योते अनुरत थींदो उस रूपदास बाबा बोले कि कंवर पदे में न अर्धराज देर कयो कंवर એટલે नेटी अवस्था में द्रोण एका द्रौपद राजा जेवे आ तो राज लीधो पण राज पाए घायल नती हांसी हती कीनी राज तो वांधो न पण घायल नते ने हांसी के एतला करे द्रोण करो के ताही काज कोप्यो द्रोण एला करे द्रोण के खार चढ़्यो अस्त्र शस्त्र विद्या सबे अस्त्र न शस्त्र जो विधावी भार्गव ऋषि वटा जो को गिनलवी परशुराम वटे आवई परशुराम वटा जो को द्रोण प्राप्त के एक कुरु बंसीन को देनी है एक कुरु वंशी के जो सिखायो पण कुरु बंसीन को देनी है एत्रो ज न पण द्रौपद दुष्ट द्रौपदी को बांधो राज बाटी आने एली के कौरवे पांडवे के जे भणाई द्रोण અને કોઈ એમને મેણો નહીં થયો તો દ્રોણ કે ભીષ્મ પિતા પૂછે તો એની કે ભણાઈ તો હેતુ કો હે તો જેમ કે દ્રૌપદ રાજા અપમાન કે એને કે જીરો યલે જીરો હે तो जे परीक्षा कर की परीक्षा में करो करिया जे तो वाडो धन कराय અને એટલી કથા એ છે કે પક્ષી માથે વેરાયા અને પક્ષી બતાયા કે એ પક્ષી વેધે દેવો અને અર્જુન જતો આ બેઓ કી નતો આખે દિશાતો એકડો વાડો તે એડી કથા છે તી એકડી એડી છે તી કે કચો ઘડો એમે ગંગાજી કચો સૂતર અને હી ઘા કરે વાટી ઊર મે અને ભાખે જે બાણ કરીને ઘા કરે તેમ જત્રા વાડજા પણ આપણે વેધાજી રહ્યા ખપે તો દુર્યોધન भीष्म पिता છે અને દુર્યોધન દ્રુપદ રાજા દ્રોણ છે પાંજે દુર્યોધન કે ભાઈ આને વડવેંદ્ર કહેવાને કરી દો તો એ ગાલ કરે સુને દુર્યોધન તો કહે અસંભવ ગાલ હે એનો થી ન શકે તને કેરો તો આઘાત લગો ભાઈ આને મોનો કોઈ તૈયાર ન થયો એટલે એડો વિચારી કે આ તમે તે જડો વિચારે રવાનો તો ધર્મરાજા કે અર્જુન છે પાંજો લક્ષ ગુરુ હે આને તો વિધા પ્રાપ્ત ક્યાં હું જે કદાચ આજો હુકમ વે કારણ કે પાછો વારે જાવ भले वाले पगे लगे ने अर्जुन जेतरो पूछया के बापजी कैसी जे हम मेणो नी भणायो को तैयार न थयो तो थोड़ो आघात लगे तो से वांधो न हुकम कर्यो करो केणो रे वड़ में तने केणो है चाऊ करे दिया से समाधान न तो थी ई जोनी परंपरा है पण दसो तो वेसो महापूती गाल नहीं जोनो है हनुमान जी वटे अने कथा आगळे सीधी पण भगवान वो हलाया संदेशो जानकी जी वटे हनुमान जी व्या तेरे मुझे भूख लगी है ते फल खा पण मुझे ना राक्षस वटाई जे मां ई चिंता म कर्यो माताजी के चिंता ई राक्षस वटाई ने हनुमान तने दोन वो हनुमान भीम रूप धर्यो सुर सारे वटो वारा सुरता है तो माताजी जे चिंता तान्या रे तू की मग जाणो नी बेठा तो बेठा देसन वैसे से ई तो महापुरुष ही करी पाठ तो देसो देसो जीव के तो नड़े तो वो भगवान रामचंद्र ने सुग्री मित्रता जाणी कथा आगळा पे अनुसंधान में गाल कर्यो था અને જ્યારે ભગવાન રામચંદ્રજી મિત્રતા થઈ ત્યારે પણ એ છે કે વાલી ઉતરાસ है कि हेकड़े बाण में तो जानो कोई विनिमय में बापू वाली बरु को बोरे के खबर नहीं भ्रमाण कूड़े विचे है અને ભગવાન મિત્રો ત્યાં પૂરો કર્યા તો કે વિશ્વાસ છે એ સબ તાળવે દો અને દુદુબી રાક્ષસ કે વાલી મારે દે એને જે હાટા કોઈઓ જતે पर्या ફેકાયો એ જો કો કરી શકે ક્રિયા એ વાલી के मारी सके कोई ईश्वरदास बाबू लिखिया कि जीव की कठिनाई जी है कि करे ने बताए तेल पगे लगे એટલે છેદે સર તાળ પહાડ સકડો તો ઉપાડ બંધાય સમુદ્રાય ઓળ કહે તો ઈ જોજન દુંદ કરો સત તાળ ને ત્યાં દુદ વિરાક્ષસ હાડા પાપ કોઈઓ જતે पर्या ફેકાયા અને કો પગે લગીને જે महाराज हाणे वाली के मारे सकता ये तो पांच कठिनाई है देसो तो वेसो गणेश जी बापा जी माताजी के पाण ओळख्या ना आज माताजी के को कोई ना ओळख्यो महापुरुष के भगवान राम वाली के सुग्रीव ओळख्यो सीता जी हनुमान जी भले पाला लीला हो तो ओळखता वा कोई अर्जुन से बापू पूरो करिया ना के विश्वास है हाणे वड़ में तने कहणो आहे कि ठीक है हाणे परचो वताल न पाण के विश्वास थियड़ो की करिया को स्वरूपदास से रखे जे परचो वताल न पण अग्नि अस्त्र हिते ओम बीज की ने ज्वाल माला है अग्नि अस्त्र आकाश में गा के बाण जो मथे टकी आए न पण अग्नि दुखाय वताय અને મેઘા અસ્ત્ર હિતે તાહી જ્વાલ को बुझाए के द्रोण के जे नारी बाप जी અને મતે મેઘા અસ્ત્ર દસે બાણ સરે ને મતે અગ્नि के ठारे रखे कोई वायु अस्त्र हित में गिरी अस्त्र हिते वायु कोई यत्रा डूंगरवा એટલા કો પૃથ્વી બાણ સરે એટલે મળે ડુંગર વેખી રખે અને એત્રો પવન के कुंभक के पाछो एत्रो वाहन गति देने અને કપી ભૂમિ અંતરિક્ષ ક્યારેક અર્જુન સાવ અંતરિક્ષ થી ગયે આકાશ में
અને कभी अदृष्टता दिखाई गई क्यारेक विराट स्वरूप होता है तो स्वरूपदास जी द्रोण के न अर्जुन के न અને એની જનેતા કે ધન્યવાદ ને કે કુંતા માપે કે ધન્ય પ્રથા કુંક જાયો અર્જુન ત્રિલોક જતા પાંડુનંદ ઠાડો અનેક શોભા પાઈ કે ધન્યવાદ રાજપૂતાણી કુંતા માપે જે હેડો પુત્ર સંતાન ભારત કે ને કેડી શોભા બતાય અને પુએ દ્રોણ જતો કે આણે તું બાન કરે દ્રુપદ રાજા કે મુજે અપમાન કે અને હીરો યાદ ને ખણી આયા તરે છે કે આણે અધરાજ દિયા અદ તો કે ગાયો દિયા जुम के जीवत दाल दिया तो અને કે જીવતનાંદ ને અને એને કે ખાર દયો સીઓ તયગન की અને પોતે પૂરો થયો એકડી વેદિકા મજાની દૃષ્ટ ગુમન એકડે વેદિકા મજા કન્યા નીકળે કૃષ્ણના જી દ્રૌપદીજી મૂળના કૃષ્ણ આ ભારતના કૃષ્ણ છે એકડી કૃષ્ણ નીકળે અને એકડો દૃષ્ટ ગુમન નીકળ્યો અને નીકળ્યા પેલો સીધો સીધો ઈ છે હોતે દ્રૌપદ રાજા વાટે જોગણી નીકળે ને દ્રૌપદ રાજા द्रोण हूं तो काल रूप और रूप बलसेन के करता श्रृंगार है द्रोण जो काल रूप अवतार गिड़ो है हीज क्रिया आखी महाभारत में सर्जाड़ी है खाली एकड़े गाय जे तणखेले में जानी गाय खपई गाय में जानी दूध खप्यो दूध ला करे द्रोण अपमान के द्रोण जो एनला करे बाण करी आयो बाण के पुछिया इनके अर्थ देने गायों अर्थ पाठ देने वो एन में जाने दृष्ट कुमन द्रौपदी की उत्पत्ति नवीनी है दोनों स्वसा प्राप्त भयो पात क्षत्रिय को ऐसी गति भारत के तृण के अधीन है एकड़ा तड़के में जानी महाभारत थई स्वरूपदास लिख्या आने तीन पाछी गति है सुदामे जी घर में जय सिया राम की नाई अने सुशीला चेती उनके कुर्पी चेती इनके सुशीला चेती आजो भाई बल ती लोग के जो नाथ अने एना वाटे आई थोड़ो कम से कम रोग होते विनो ताजी पीड़ा जाने वेनो ते इतरो चीज सती सज्जन माड़ू वटे न चोवाजे वेदना छे अपना दिल ने वातो कदी ए बेरू ने ना बनाय जी बेमा मित्र होय ते हईरा केड़ा આગળથી જોખમ સમજી જાય માટે એને ભરોસે રેવાય जी ભરોસે રેવાય એ જી એમાં ખોટી ડાપણ ના એ ડોળાય માટે એને ભરોસે રેવાય जी એ સતી સજ્જન માળું વટે પેજી નથા ન ઠાલવા જે કે ભાઈ કઈ તકલીફ है कि मांगणो तो मुके मेल न थेंदो जे जे जीवन में त्याग है उनके भगवान स्वीकारे स्वार्थ थी मारो भगवान आए ना पावटे की सूक्ष्म स्वार्थ रहे तो गणे छे कलियुग में बापा भगवान मिलनो कठिन है कलियुग में हया मिले तो जे मथे ता हाथ खाया रस खान कलियुग में थी गयो ये हरिसर बापू कलियुग में थी गया ईसदास ये नरहरिदास सुरपे कथा में बड़े कलियुग में कोई सत्यो में वर्तन भयंकर थयो है ते कलियुग जो प्रवेश कलियुग कोई अड़ी वस्तु नहीं कि कलियुग जो पेटो काढ़ वेतो पांचे घर में सत्संग करतो होय तो भगत बापू पूछंदा वा कि सारा विचार चालता होय तो त्यारे मानी लावो के धर्मराज बैठो खासा विचार હતા ને તો સમજી ગયો કે હવે ધર્મરાજા ગાદી હસ્તિનાપુર બેઠો है અને નબળા વિચાર એટલે તો સમજી ગયો દુર્યોધન બેઠો હોય તો એકડો વિચાર ખાસો ન છે અને ધર્મરાજ બેઠો હોય તો ખાસા વિચાર હશે તો સુદામો છે કે સતી માંગન મરણ સમાન है मत मांगे कोई भीख मांगन से मरो भलो वो तो सत्य बड़ो की सीख मरे करता रही खान खान गाल के मकसद ने पंडितरो में रही खान खान रो फर्क है कि रही मन वो नर मर चुके जो परगर यातन जाए ये तो मारू मरियो ज खपे बे वटे मांगे पण खान खाना जे तो उससे पहले वो मरे तो मुख से निकले ना जे वटे आए अने न तो दे तो उनानो पहला मरियो હું તો યાદ છે કે મર્યો ખપે भगत तई जरे त्रे चीज जो त्याग करे करता तम मरी रे खासो जवर को जोरदार कावायो वे आतप सुतोर महा एन में पण वेची वेगड़ियो वे जे तमे जो ताप वे हेणे जा के पाटोटी पेड़ो तड़को वे ज्वार जो गा करयो ने धाणी फाटी पे हेड़ो तप वे जवर को जोर आतप सुतोर महा ग्रीष्म के मध्य गोर वेची नख दुखोत को एन में पाछो वेची नख देने वे कोई काटन पे चलगो ज्वाला में जलगो तो काटन पे जलगो मर होवे पिन जोत को तड़पी आनंद नंद नंदन सो बढ़े ने एतरा डोख वे छता परमात्मा साथे प्रार्थना थी सके भगवान याद है नंद जो छोकरो कन्हैयो याद है पर दुष्ट को संग पुनि मागनो सुधर्म त्याग तीनों पद हिते पान मानो मागे माने भलो मौत को दुष्ट जो संग सुधर्म जो त्याग अने कंगाल थी नो मागनो एना करता मरीरो खासो महापुरुष जाय કે સતી ઘણે સમજાય કે સત્ય હવે તો છે પણ આખી દઈ ચાઈ ખપે બાકી ગનેલા કરે ને મુજે હટ में ना आखी गिनाई से फावटे की आया न करो नहीं से पाड़ोसी में जाके नीचो ने पाड़ोसी में चोखा खणिया भागवत में कथा प्रचलित है पर स्वरूपदास ने नी मत प्रमाणे भगत बापूजी आने पाछो साल की जूतियो खासो नवो जरा आखनी लेरिया एन में
તાંદુલ વેચી અને ભાકર વેચીને ડગમગ રવાનો થયો આની ને ભગવાન કૃષ્ણ કે ચંદ્રા તો એ પૂછતો કેર સાંભળો ગરુડ કે હુકમ ક્યાં જે મુજો ભગત હતી તો મેલેલા નરે કે નો દ્રુપદ રાજા વટે દ્રોણ વ્યો ને સુદામા ભગવાન વટે વિજય તો ફરક કેતરો ને ચંદ્રા કે એની તન કી જાણે મન કી જાણે અને ગરુડ એને કે એકલી ઝાડ નીચે સુતેલા આરામ કરીતા ને માયા ભગવાન તો તારી કરશે કે જરાક જેન વર્યો ગરુડ એને કે ઉપાડે અને દ્વારકા જે યાપે મેં કે યાર નહીં સુમારી શકે अब खोले नारे विचार के द्वारका जी द्वार बेस्ते तो नगरी आए तो वेम पे तो सामे की व्यक्ति मिले कि क्यों न करे जे बाप जी द्वारका है अड़े ची होचते बताए समझे न मित्रता कौन न कर सके परमात्मा है उते वियो उते ही पार्षद उपवारे छे के तो जो योनो भाई बंधायो है जी द्रौपद राजा के ત્યાં પાર્ષદ की એન કે ત્યાં બારુટીએ જઈને ખબર લીધું દ્વારે ઊભો એક દુબળો અને समाचार सुनी दौड़िया अविनाशी खुद भगवान पेट दौड़ियो ते पार्षद के नचे के तो कुछ जो अंदर मेरा पेट ज दौड़ियो है एतरे ही सदा से जिकी करियो भगवान कृष्ण से करियो राम से करियो पेट दौड़ियो गले लगाए आने कोई यो तरी समृद्धि देसन स्वाभाविक के भाण के समृद्धि देसन पाके जे आने ये पांजो है तो डालियो अछि नहीं आने तांदुल खणियो मोठगन विचार के सफाटिक जे ते करोड़े की कीमत अंकायती है एक सफाटिक है एनी अष्टपटरानी सेवा करे रही होई कुबेर जे ते कंगाल लगदो है ते आने ये मुजो के मेरे अछि तो लेकाय की कोशिश केते અને એટલો જ ભગવાન ત્યાં છે જનો મિત્ર ઈ ખણી આવ્યો અને બીજો કવિ એવો અર્થ ક્યાં કે ડાળિયા ખાતે તે દાળ દર વેટાણી રી અને તાંદુલ ખાતે તેની ભૂપા થાય કારણ કે જ્યાંની લગે ત્યાંની વરે અને હેતે પાડો બપોર ક્યાં છે કે એકલી વાંસળી મે ચીણા ભરેલા અને ઈ ચોર વાંસળી ખયા જાણા की पूरियों है पूरियों भी होना मैं निकले चना गा क्या देखा ब्राह्मण के घर में पिया तेजे सांडी पनी आश्रम में तो इनमें सुडाको त्रिकाल ज्ञानी हो ये विचारे ही केना खाए के दाड़ तर सत को वेटे नहीं है એટલે 80 બજેના વણો તા કાઠ્યું વટેલા અને એ ચણા જે માતા સાની પની કે ખેજા મુજે જે મિત્ર કે નદી લગા એને કે દાળ तर વેટે એટલે એ ચણા એકલા પર ખાય ગયો ભગવાન કૃષ્ણ કે ખબર નવી હું કે ગોરી ને ખાય ગયો एकड़ो वात पुराण में कथा होती भगत एड़ो प्रश्न करीता आने जी लगाए थे कि भगवान कृष्ण के विनोद जो से यावो क्या जे की खणी दाई बटी है तो है मुक्त कवि वीर विनोद में कवि लिखे फटे टाट फाटिक सफाटिक के फाटिक ते फैल गए हेडा तांदूल में खेचो के तो ये धूतियो तो डोरे लो ई टूटो ई फाटो सफाटिक એટલે सफाटिक माथे चोखा छने तार तार थी डाण डाण थी फैल के तांदूल बिखेर पे तार तार करके पण रूपियो भेरा करे पैसे के जी दूर सहित भगवान दूरता वे न पण छताई भेरा करे अने भाव धरी मुट्ठी भर भूधर लगाए भोग जी भगवान ओची मुट्ठी क्या कि देखत ही नागपति दिल रयो दर के अंदर के द्रा थयो के भगवान इंद्रासन दई दे खासो भाव धरी मुट्ठी भर भूधर लगाए भोग देखत ही नागपति दिल दयो दर के दो ती बार लिंदे लक्ष्मी जी कर मेहंदी रहे भरती श्वास कुबेर रयो भर के कुबेर के इंद्र के जो इंद्रासन वियो कुबेर के जो मुझे हल्का न करी वही અને દરિયા કે જો મુજબ દરિયા ખાલી દીના યત્રા યત્રા શંકર સજે ને શ્રીમત વાતે મણી के धरा रत्नों को छुपाते रत्नाकर धराते रहे मेरू थरथराते विभीषण डुबाते थे सिद्धि से पूछाते न वृद्धि मचलाते सो रिद्धि और सिद्धि न वृद्धि मचलाते थे कालज कपाते थे कुबेर कसकाते मुक्त मनोमन मधवा मुझाते मचलाते थे लक्ष्य अपुलाते जब कृष्ण गुण गाते गाते 400 सुदामा के चाहू चवाते थे भगवान कृष्ण ओची मोटी क्या ते हेतरे के भगवान कृष्ण ई चंदा क्या थे इंद्रपद आसन तो इंद्रासन दई दिया એવું ગરુડાસન ચડેલા ગરુડ દિયા ગોલોક દઈ દિયા છતાં ભગવાન જે આના મુકે સંતોષ નતો કે ભગવાન પ્રેમ જે આદેશ હતા વેંતા એના માથાની કથા લખેલા પણ આખર જીવન झुकाने में भी तो जीवन झुकाई दिया स्वयं बिगाने में भी खुद अकेला आयो या एकाली गया पण आखर हिम्मत ना मोको जाकी कीमत चुकाने भी है ना तांदू के बदले में सुदामा की दई सगाती मोट त्रेवर सता ना અને ભગવાન તાંદુલ આરોગ્ય અને છેલ્લે બાકી એડી કથા હતી તો કોઈ અષ્ટપટ રાણી પગ ધૂતા અને મેણી કે જે બ્રાહ્મણ એવા પગ ધોઈ ગનો અને 108 પટરાણી હું તો કથા વટી હે પણ ભગવાન સુદામો ત્યાં કે હાણે આજા કેટલાય કુટુંબ જાય એકડા ફેરે કરી દેવ મહારાજ કે હાણ આવું થકી રહ્યો છે અને દલદેશી એડી કથા હતી કે ભગવાન દલદેશી કંઠાવ સુડા મે જે ચરણે મે જા કઢેલા એ જે ભગવાન કૃષ્ણ મિત્રો અને वो द्रौपद मित्र हो અને ભગવાન કૃષ્ણ પૂછેલા ભાઈ કે ધૂત્યો જરાવા દેના નાવે પૂજા પાઠ के संध्या के અને ત્રિકાળ જ્ઞાની हो તે વખત સંધ્યા કંતો અને વ્યાત કરે કે ધૂત્યો પાછો કે નહીં ગણા એની કસોટી કે ભલા
खबर पे जगत के कि भगवान कृष्ण के हेपी मदद के दूतियो कोला गिरी गया तो एनो अर्थ थेड़ो कि भाई दूतियो था कि सवारे मुझे भगत है कि ई नचे कि गिनी नी वरी होय दही नी वरी होय અને પોતે વ્યવસ્થા વર્ણેડો કરીને ભગત બાપુજી છોકરા જે આગાજી ઉપર બેઠા હતા અને એમ કહેતા હતા બાપુજી આપણો મહેલ સોનાના મહેલ બનાવી લીધા અને સુદામો બોલી ગયો મુજા ઘર કિયા અને કોઈ જીવન સખી કે સુદામે કે વેરા ને પૂજા કરે અને જીવન જો કો જ્યાં દે એની કે થોડો આવું હોય ભગવાન આશીર્વાદ જમાયું હતા અને કનૈયો જમે તો ને એની જો અભિમાન નવે પાલા કરને की कथा में यानी कि जाने के हे जीवन सखी सो सारे जीवन में कृष्ण कहे जीवन जमे सो तो भाव तरी भागों में बेर सबरी के एक बेर की कथा क्या कहूं रस तो अनूप स्वाद रसना पे राखो में पहलो पहलो रामा अवतार में जो सबरी जी बोर खाधा અને યાની સેકડા થઈ કે ભક્તિ માટે કે ખાધેલા વેના વાજે અને એનો જો કો જપ ખાતે રસના એટલે જપ થઈએ અને જપ પણ એનો વર્ણન કરી શકે તીના હે જીવન સખી सो सारे जीवन में कृष्ण कहे जीवन जम्यो सो तो भाव तरी बाखों में बेर सबरी के एक बेर की कथा क्या कहूं रस को अनूप स्वाद रसना के राखों में विदुर के केले ओ सरस रस छाले कर भोजन अनूप भाई जो अभी लाखों में है ना स्वाद के संभाले आतो तो स्वाद को समरतो ही बोध भरतो तो आज छोटो स्वाद सुदामा के तांदूल में चाखो में भगत बापू वर्ण करीता के महाभारत युद्ध में भगवान कृष्ण केला नी फलो केर खाते हैं जे महाभारत युद्ध में पहलो वालो व्यास नारायण विनी ने दुर्योधन के ज्या धृतराष्ट्र के ज्यां संधि केला आयो यहाँ અને અગલે દી સુલભાજી વિદુરજી કે જ્યાં સવારે દ્વારકાના સચી વરાઈ અને વાવર થીતા જે ભાઈ ખબર એડી નહીં કે પામ કે આમંત્રણ દેવ પામ ટે છે સત્ય આમંત્રણ દેવ પાંચ એકાંગી પ્રેમી है અને મુકે કાકા છે તો સીતા મુકે પ્રેમ પણ है પણ પાંજી यूपड़ी ન रिया ને પાવડે દુખી છે પાંજો પ્રેમી દુખી છે ભલે કે ખાસે ઠેકાણે કે માન મેલે ઉતવે છે અંતરજામી જો કાઈ અંતરજામી ચાંદ હતો અંતરજામી આય તો તરિયા અંતર में आमंत्रण दी सवारे करनी है અને ભગવાન કૃષ્ણ વેસ્ટીલા કરી અચે એન પહેલા વ્યાસ નારાયણ વેસ્ટીલા હતા તે ધૃતરાષ્ટ્ર કે ચેતા પાંડુ ચંદ્રિકાની કવિ પ્રમાણે કે હે ધૃતરાષ્ટ્ર આ વાળી એડો વાતાવરણ દિશા તો કે તીક નજીક અંતકાળ આજો અચી રહ્યો માટે આ સમાધાન આયો અહીંયા घोष चारी को के निशा निशा चारी को घोष बन चारी नगर चारी बन गावे हैं कि अम्र बीच फूले कंज कंज में लगी है केरी काल ने सो वस्तु को विरोध सो लिखावे हैं बिना कोण टूटे ध्वजा जले ना आहुति होम अने ग्रीदन के जुलू वृक्ष ही पे जावे हैं बहुत उत्पाद छत्री वंश के कदन काज कुल के कदन पुत्र क्यों न समझावे हैं धृतराष्ट्र के चेता पांच व्यास जी के हे व्यास धृतराष्ट्र दी जो पैस पक्षी को छे घोष એટલે દી થie અને નિશા એટલે રાત થie પાંજા કચ્છી में जो ना रात को छे कागड़ो ने दी को छे सियार का राज भारी ने का पे डोका तो रात के जो को छे ता पूछे એટલે કુકે રાજા પૂછે બીજો પૂછે તા બીજો પૂછે તા રાજો પૂછે તા वन जा प्राणी ई नगर में अचे ता नगर जा प्राणी वन में आए ता जी लोकार पे माड़ू सीम में बेटी खणे ने मोयू गाम में चरो के न माड़ू गाम में खपे ने मोयू सीम में खपे અને પવન અગર ગજાવ તો તે દેવ અને અગ્નિ में घी उम्मीद ने अग्नि अस्त सीधी ने जले ना आहुति होम ने ग्रीधन के जुल कुरुक्षेत्र ही पे जावे ग्रीधन जे जुल जा जुल लगी रही आई અને મણી નો વધારે ખબર પહોંચી વે ગીત के पे ते युद्ध थेवार હોય પાંજે દાસ નારાયણ राम रसायन चंद्रिका लिखे जो नारायण शुरू इनकी बुत्र कविता इनमें लिखे कि उनका रामायण है इनमें कविता के राम रावण युद्ध थे वारो हो इन पहला गीते जे जुल लंका जे मैदान में लिखे અને લંકા में निकलिया अक्षय कुमार पक्षी भाषा जानतो અને રાવણ અક્ષય કુમાર નીકળ્યા તો અક્ષય કુમાર ખેલ્યો રાવણ પૂછે તો की खेले तो पक्षी वेचणी करी रहा चल जे पूरे जी वेचणी जे मांस की अञा तो कोई मरियो ना है मरियो ना है मोर नो की जे गथा बैठे मोर नो चीचोड़ा ने रेंकणी वाला ने होटले वाला ने अचे की मोर नो बड़े योजना चालू है कि करो चेता जी कार्य वर्णन वाला की तो ये चेता जे के हनुमान लखन मारी तो जसी खेबो थोड़ा पूरा स्पर्धा की तो ये चेता के जे के अंगत मारी दो के अमुक की बोले नाल नील अंगत मयांक गवास ई मारी दे के एमे वेचणी कांदे 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 ने हेकड़ो की थी बोलिया बखन जे हनुमान मारी दो के असी खेबो कुके से की जे असा जा नंद नहीं हनुमान जी गदा से मारी ने तो खिचड़ी जेड़ा सा सिरे जेड़ा थी जे खाते में जा लागू पे ई कवि जी की कल्पना वेचणी कांदे 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 ने छेले का अलावा ई मिली गीत मंडली आपस पुकारे रे लखन के पान मरे वही खाज मेरो है कोई कांदे कांदे ने छेले त्या कि भाई राम जे हाथे मरे एंजो गुरो खेरो गीता जे तो प्रसादी करने वराडी गोपा
એને મેં બહુ વ્રત કીધા અને વ્રતની તો જરૂર હોય અને આમ જન્મોર થયો હોય એ તો કથા કરી ગઈ એ સભા નતો હોય વ્રત ન હોય અને વ્રત વટા જો મળે ને એ યપરે કે યપરવાનું કોઈ વ્રત કે એને તે બચે કે ન હોય તેની હાણ તમારી વિશેષ વિસર્જન ડોસલા ગાલી કરતા વાજડી જાય મેં જ્યાં જઈને ખણીચી આપવું વડે કે કોઠી જઈએ એને મેં કથા હોય અને એકડે કોઠે કે કોઠે પીકી ફોરે જેને મેં ચોક્કા હાલો વડે કોઠે તો હાલો કોઠે કોઠે અને સામે વાળે જ્યાં કે 100 લાકડી વાળી છત્રી 100 ગત્રી વાળી લકડી ખણીચો તો સી પેડાયું અટક્યા 100 ગત્રી વાળો વંશ જ ન હોય તો કોઠે કોઠે હાલો કોઠો કોઠે વડે આજે તાળમે જાની ધરતી પાડો પડે ને 1000 ગત્રી હોની અને એ ગત્રી દે ના તે રોજ્યા પણ ચાંદી જાય મેં ચોક્કસ કોક વ્રત જાય સચો ચઈ ગયો ત્યાં ત્યાં કે ના કયું કોઠે જીયા છે અસાં ખબર વી કી અહીં ચોક કંકા વટે વટે ચોખ્ખું મળે પાલુ બાપુ વાર્તા ક્યાં હું તો વાર્તા નહીં જોકે તમે મરમ આયા કે વાનરા યાત્રા તો નીકળ્યા એને એકદમ નગરી આવ્યો એને ફળ ફૂલ ઝરણા મેઠાવા પાનો મેળો ગયા એને મેં થોડોક ટાઈમ થયો વ્રત એકડો વાનરો હોય છે જે હાણે પણ યાત્રા આગળ વધાર્યો હાણે પણ ટાઈમ ગસ્યો તો કોક વાનરા ચાવના નથી વાસતા જાય છે તે એડા ઝરણા મેઠા હી જે તને એકડો ડીખમો અને આવો હોય નગર જો ચર્ચા ના રેચા નગર જો માહોલ ના રેચા રાજાજી અટાડી માથે વ્રત વાનરો બેઠો હોય એને મેં એકડો ઘેટો છૂટો ગેટો બદલાય દાસી રાજા બંધાણીઓ એટલે અંગારો ખણી જતી અને અંગારો ડે રોજ અને રાજા હું કોપી એને મેં દાસી ગેટ કે ધક્કો ડે ગેટો કે ટકરણે ઈ લોકો વાનરો ડે છે કે ગેટો દાસી કે ટકરણે તો દાસી કે ધક્કો ડે ઈ અચીને વાન રે કે છે 50 વાન રે કે હેને નાગરી ને આને આજ દેખરો સવારો નથી કે જોય જે સે કે દાસી અને ગેટે ઈ વેડ ખાસી ના અરે દાસી ને ગેટે ઈ પાંકે લાગે જોડે કે જાકે ગાલ ગડ ને વેથી કે ના આ વણ્યા તો આ મુકે આ બેરા મુગરા હરણા મે હાલો ને કાંક મનાઈ ને થયો એને બેરા થોડા નીકળી ગયા ને બાકી રહી હે એને મે દાસી દેવતા ખડી છે ગેટો છૂટો રહી ગયો ગેટો દાસી કે પુઠે ને ટક્કર મારે દાસી છણ્યા પાત્ર છણ્યો દેવતા મે ખાણો ગાજી ગંજી દો ભાઈ ઘોડા ભરે ઘોડા છૂટા કે મે આયા છતાં ઘોડેની ચમડી ભરી ગઈ રાજા જે હૈયા વૈદ કે બોલાયો ચમડી હૈયા રોજ વરેડો કોઈ ઉપાય બતાયો અને વૈદ હતી જે વાનરેની ચેરકી લગાવી વેચી કરીને હૈયા રોજ વરે અને બંદૂકો ભરણ્યો કે યા માયાની પાસે બગીચે મે ફડાક્યા જો કો ભજ્યા છે જો ગુડ્ડો સજો હોય છે થાક ખાધે મે યાન દે વ્યવસ્થા આ સાવ નથી રહેતી પણ જો છેડો વડો વેતો કથા જો પણ મોટો ન ડોવેતો કે સામે અવિતાજો પણ મોટો ન ડોવેતો સાવ નથી ગાના પાણે વચ્ચે વાંધો નહીં અગ્નિ જરાક ભરેથી વાંધો નહીં પણ દાવા ગરમ સગી પે એકડો ઝેર બેઓ વેર અગ્નિ અને ચોથી બીમારી રાજી કવિ જે ડુઆ હેરા એને એકલો ડુઓ છે તો અલ્પે ઓસડ કીજે ને ડાવે ને ઓસડ કર્યો ઠીક ને કે કોઈ પે જો કહું જમાઈને કોઈ કાબુ મે અચી નતા એટલે ગરજની જરૂર પે એટલે વડો બોલ્યો ભીખ જે વેચી કાંતા કાંતા રામ જાતે મારે પ્રસાદી વિરાજ ને શું થાય પણ રાવણ રામ જાતે મારી વારવા રાવણની જો કોઈ મોબુડિયા લોહી મે એને પાંચો એકડો યાદી ગૌરવ વાળો છે ને ભાઈ પાંચી માદો વડે મોડો ચોર હોય જે કોરો છે પાંચો સંપાદિક અને જટાયુ હેંજાઈ પગ કપે જટાઈ પગ કપે માટે એની લોહી મે ચોંચ મોબુડિયા એનો પાણી હરાવને મળે કે પગ પૂછા કરે અને रावण की माटी हम कबू नहीं खाएंगे एतरो एक गीत बोलिया અને જો અર્થ એનો છે કે પક્ષી જ ગૌરવ ધરાઈને યાદી અભિમાન કે જટાવી પગ કપે કે ઘોડે જે પાણી હરામે મે ચોંચનો બોડા છે જો પશુ પે જો ગૌરવ ધરાઈને આવે અને માળું જે મનતે નવે રાઈ રાઈ ખાન ખાન તો લેખી સુવર સાક્ષો પાવ છે ને ખોતે સુવર કે પછી ધરતી ખોતી તો છે અસા કે ગૌરવ અસાને વડી ખણી આયો હિરણાક્ષ ભગવાન હિરણાક્ષ તે મારે અને વરા ભગવાન ધરતી ખણી આયા અસાને ગૌરવ અસાને વડી ખણી આયો હે જો કુટકટ ના જાય તો કુટને કોટો કહાं के कोजो पावर है जे असाने वड़ी लई चंद्रमा जे रथ में रोज मुसाफरी करीने असाके गौरव है अपने अपने गोत्र की सबको हो चाह उड़ हरि आकाश में भूमि खोतो तो बड़ा पेटे पेटे गोत्र की खबर न है सोनमा जी के सोया ने खबर है सोनमा जोता के चारण ने चारण न सोवो જોઈએ બીજા નશા કરવાની જરૂર જ નથી ક્ષત્રિય ને ક્ષત્રિય નો સોવો જોઈએ ब्राह्मण ने ब्राह्मण नो सोवो જોઈએ પેટે નશેડો નશો જ નહીં અલખ કે અમર પર ચડે જોગીઓ અલખ તો જો કો અમલ લાય જો કો પરમાત્મા જો નશો હોય 24 કલાક જડ્યો જ પીવે તો એટલે એની અને કે ગીરધર કે જોધપુર ક્ષેત્ર ही पे जावे हैं बहुत उत्पाद ये उत्पाद देसी અને હે ધૃતરાષ્ટ્ર આ વેળો વિચાર્યા તો કે क्षत्रिय वंश के कदन काज कुल के कदे न पुत्र क्यों न समझाए तो समझाई कोला न को અને
સમાધાન મેળે ના આવ્યો તે હલાયા વિદુરજી કે અને વિદुरजी પણ रीति में बोलियो कि हे धृतराष्ट्र पुत्र तरिया काज धन रक्षा ने के कीज तू है पुत्र तरिया जावर गई आपको बचाए लीजिए पुत्रादिक भय रहे अंत को इलाज है द्रव्य जाता राखे कुल जाता राखे जीव जाता राखी लीजिए जाको नाम लाज है लाज गए गई कीर्ति गए गयो मान गए जीवन की मृत्यु को समान है। हे धृतराष्ट्र पुत्र परिवार राज એટલા કરીને પૈસો કમાયો પૈસો વેદો પરિવાર બચાયો परिवार वेदो तो लज बचायो અને લજ વિજે કે પોઠે બચાય જેવી વસ્તુ ખરી કે કોઈ નહીં લજ વિજે કીર્તિ વિજે માન વિજે જીવ તો મરેલો હે માટે સમાધાન કર અને કાક બાપુ તો સજો ભોજન લખ્યા નમૈયા જો કોઈ પરિણામ પણ આવ્યો ને મોફીડાનું માથું અંગની આગળ આવ્યું મોફીડાનું માથું હી ધાર में વિજીને બાપુ ચાલે કે ખણી ના આવ્યો એકલી ભૂમિકા કે મારું જો મોફી જો મથો કપાણો સમજી લો આવ્યો જી અને હાથ ફેરીને પૂછીએ પણ મથો જબડાય કોળવાય કોવાય પૂછીને આંજો વાવેલો પડાય ને કી ના અને પાંજો વાવેલો પાણી જેવો બેવો ખાય છે સંજય ગંગા પડસે નું હસે ઈ જાણ્યો નથી એ જણાતું સામે વ્યા સુતજી બેઠો હોય સંજય કે ચાલો ફાળો કોજો હોય संजय जे सुत जी कहे का भूली गया छो हाथे वावेला नी वातो यंतनी આગળ આવ્યો રે જ્યારે યાદ મોપીડા નો માથું તે દિયા વૃક્ષ ના એ બીજ વવાણા તમે ફેરવ્યું ઝેરમાં ભાતું કેટલે યાદને ઝેર વેજે તું જ અકલ કેવે ને છે હે ઝેર વેજો છે અને એ ઝેર વેતા અને એ પહેલો બીજ પોખાણું એ તું ઝેર ને તે एक वीगो तमे कौरव ने पांडव एकड़ी मूंगी को फाड़ो अगो थी छता हेकड़ो वीगो जी मांगणी हेकड़ो वीगो जमीन तू नन्ने एक वीगो तमे धरती न आपी त्यारे रात भी वध तू ये जा तू अंतनी આગળ આવ્યો રે જ્યારે યાદ મોફીડાનો માથું એટલો જ ન પણ વિદુજી જેવાય તો લાખાગ્રમમાં જેવી લાજ લગાડી ત્યારે પાણી એનો પવાતું લાખાગ્રમે લાય લગાય ત્યારે યાર કે પાણી પવાણો અને દ્રૌપદી અવાસરણ કે ત્યારે ફૂલને લાટલું થાતું ત્યારે મેં ફોલાયા વિદુજી જેવાય કરી વિનતી ત્યારે વનપક નહોતું વેડાતું વિદુજી આવ્યો ત્યારે તું જેના ફળ કચવાય અને અહીંયા થયો નહીં બરોબર લાગ અને સજ્જે ભોજન નો ભાવ અને છેલ્લે બાકી વિદુરજી વ્યો સમાધાન ન થયો અને કૃષ્ણ ભગવાન વ્યો તે જીવન સખી કે છે તો ગામ કેલાની ખલો કેર ખાધી જા કૃષ્ણ કવાડીએ તો કાપવા આવ્યો ત્યારે કાગ કે નો તું કપાતું હેકડો પર ભગવાન કૃષ્ણ જે આયો અને કવાડી ખણી પર ઠાકો કેલાતું નથી ને તો થયો અને એ ભગવાન કૃષ્ણ જે દ્રૌપદાજી કે પૂછે તા કે માણે શેરી વેસ્ટીને છેલ્લો સમાધાન અહીં જી જોતી કામ સાર્થક કરે છે એટલો જ દ્રૌપદાજી શ્રોપદાજી સાંભળે વેચી કનૈયા ભલે તું વેને તો પણ હું કે એટલી તકલીફ હે પાંડવ સમાધાન લા તૈયાર હે પણ હું કે અહીંયા એમાં સંતોષ નતો કે કારણ કે કોઈ શ્રોપદાસના માથે લખ્યાને કવિતા જેડો કૃપયા કે દ્રૌપદાજી કા કહો વારે જો ચોટલો ચૂકો આઠનો સરે જો ડાબે હાથ से खोले અને ડાબે હાથ में पकड़े ने भगवान कृष्ण के जूड़ो बताई था कि मैचे को मरदूल लबे बालों को सुगंध सींचो वाम पान लेके जूड़ा कृष्ण को बतायो है तेल में जबोड़े मैचक એટલે કોમળ અને મરદૂલ એટલે કોમળ મેચક એટલે કાળો જૂડા એટલે જૂડો અને વામ એટલે ડાબો અને પાણી એટલે હથ વામ પાન લેકે જૂડા कृष्ण को बतायो है અને દ્રૌપદી जी जहां जन हाथन ते हाथ वो छिदे ना जोरो जन अपने टोटलो खेचाणो ई हक जे सुधी टोटाणा है ते सुधी तोलो द्रौपदी को कोप नेकना सिरायो है ते सुधी ही कोप शांत थेवारो नहीं पुत्रवतु भीषम अचक्ष की कहाओ नाई जिनके समीप सभा बीच दुख पायो है पुत्रवतु भीष्म जी नविया एने धृतराष्ट्र जी पुत्रवतु नविया जी हाजरी में मुके ही हाल थे आई माटे गांधी के अर्जुन गांधी दारी गदा के भीम गदाधारी गांधी के गदा के धरैया को धिकार जो पे एते ही पे संधि को उपाय मन पायो है अन्या समाधान जो उपाय कर्यो था अने कदाच अहीं समाधान कंदा तो बंधु दृष्ट घुमन पिता द्रौपद स्वयं भूमि में
ससुर वो पांडु पांडु पुत्र भर थार है ताको भयो हाल सभा बीच क्यों कंगाल रहो तापे बैन स्वयं होते संधि को विचार है रहो पांच गंगा पुत्र अने द्रोण होके काल रूप और कुरु बलसेन के करता सिंगार है मेरो पिता मेरे बंधु मेरे पुत्र महावीर अने सुभद्रा को नंद चित्त युद्ध को तैयार है आई नलरदा अभिमान्यु सत्यकी दृष्टगुमन अने द्रौपदी राजा हैदरा तैयार रही अने आंसू द्रौपदी जी पेटे पट से निज पट पेटे आंसू रो छे द्रौपदी जी भगवान कृष्ण अने हा बेन त्रे वखत जई अने तो जो कार्य कीधो ने भगवान कृष्ण सभा में आया अने आ तवास्ता के दुर्योधन सभा में बोला है वेराए अने एतरो जाकर कर दुर्योधन से भगवान कृष्ण के जे डाल्यो पाप जो फल दुख वन जो फल सुख चटा दुखी के रहे भगवान कृष्ण जा पांडव लश्कर है चिन्नाई धन है चिन्नाई राज है चिन्नाई चेतारी असा भेरो तो हलियो अने तू उनी के छड दे अने ते एतरो भगवान कृष्ण चा हे दुर्योधन वंश तनाई महानता है न महानता कोटि के ग्रंथ पढ़े थे वाक्य से કરીને मानता नहीं वंश की मानता नहीं तो सुरवीर युद्ध में यानी जीते जी मानता नहीं एक ताजे को धर्मला मारे ही मानता है अने परमात्मा ने सत्य दिया आ तो कही चाहतो कि जो को धनंजय एतरे के जो को अर्जुन जो रस्तो है एन रस्ते तो तू अर्धो कलाक लेयो है एटा हलियो है ता पोजे पक्ष में हलियो जब तोरो નથી તો અને તું જે તો એને લશ્કર નહીં એનો વટે કી નહીં પણ કુકડી બચ્ચા 100 જણે તો 100 એ બિચારા અને સિંહ જન્મ એક નો તો 1000 दुर्योधन तो जाणता कईक है ना धरती में हले आई अने तेरी इतरो जे जोड़ो सिर धर पे रहे दुर्योधन जे तने सुनी के नाणे जो की करे के तैयारी जोड़ो सिर धर पे रहे जे सुधी ही शरीर मते धड़ मते मथु है तोलो मिले न कियारे सूची अग्रभाग है सुई जो अग्रभाग आगे देला तैयार नहीं जोड़ो मिले न तोलो मिले न कियारी जब ही सिर धर पे रहे जैर मतो ही धड़ धरती पे चढ़े तब लग लेव संभारी तेरी संभारे गंजा अने भगवान ने के पूरे पूरो आमंत्रण दई अने जे उठ्या तेमरो 4 जणा उभा थया एकरो कृपाचार्य यो द्रोण त्रियो भीष्म अने चौथो विदुरजी मुझे करी जिमे लालो मुझे करे एडी इच्छा है के पण भगवान कृष्ण जे रवाना थया तो दुर्योधन आडो फेर्यो जे जिमे वगर गया था के शंकर जो सोमा भगवान कृष्ण चा तू मुझे दुश्मन थी चुको ही तो के आमंत्रण नो युद्ध जो पण वेन मुके ठीक को तो जिमी वेंदो तो हे जे तू जमी ने शंकर जो सो अने आने हस्तिनापुर में जमी ने वेंदो ठीक को तो एतरे हे ता कड़ी पेटा ने सजो तो बन कोई गोज न कटे मेरे दुर्योधन ने बेलते जमी अने सीधो व्यो पण कोटी खखड़ाए सुरूपाजी त्रीजो स्नान क्या था 4 वागे व्यो 6 वागे अने सवा लोग साड़ा जो ट्रेन की बदल है अने सीधो कड़ी खखड़ाए काकी मां ए भान ना सुलभाजी के अने कमाड़ खोल्या ने जो पीतांबर ने एनी कथा अच्छी थी देवकी मां के जसोदा मां के पगे लगी करियो पगे लगी अने पीतांबर पे जो ने अने भावा वेश में अने ये आसन की लेनो को भावेरी वस्तु है એટલે ગોઠવણ ભલાજી છે એ તો પાંચ ચોકે જરા ઘી કેનો ખપે નહીં કેનો ગળે એકલો જણ છે રામાયણ વાંચો ન કરો કેનો ખપે રામાયણ વાંચો રામાયણ લઈએ ખપે બાકી કી ન કેનો ખપે शरण बाबू जो है सूतक में जो अगरबत्ती नहीं है सब गलत बात है वो तो धर्म गुरु ने गलत कर दिया है जे धर्म गुरु पांचो गलत कर छड़िया आ कहीं चाहतो जे जो को सूतक वे पांचे घर में बाळक जो जन्म थिए अने परमात्मा जो स्वरूप है 11 वर्ष जे बाळक में विकार कोई वे न तो एही कथा में છે 11 वर्ष સુધી बाळक परमात्मा जो स्वरूप है तो 11 वर्ष અને 52 ની भगवान कृष्ण लीला के जीव भाव रखी अने ई हमारा गाड़ी बदीड़ा गंठ के भगवान कृष्ण 11 वर्ष ने 52 दी भगवान वो न भगवान न वो भगवान तो भगवान जो है ई सदा करे छे तुझ सरी को तो ही जे और न तुझो कोई आप वचुता मानस हे दर जीलनहार धरणी दर दर छाणता आ सुधो जाता धर्म जे खंडन मंडन में पांजा विभाग थी गया पांजा छेड़ा तो ठीप्या शिव वाला कृष्ण जो खंडन करी कृष्ण वाला राम जो करी राम वाला माता जी जो करी अरे गमे वाण में वही कथा में आया खपो न पण लक्ष्य सचोनो खपे पक्ष से मतलब को है रुतन देवी डोंगरई मारे दाखा देखड़े गुरु जब शिष्य वेड़ी पिया तेने के पग वेराय ने जे डाबो पग है वडे शिष्य के जे तू दाबी जेमो पग नटे के जे तू दाबी वडो शिष्य निकलियो बाहर काम नेटो शिष्य जेमो पग दाबे ने एने पग के माथे रखी ने जाने ही दाबे जान गुरु मारे ई मोर में डंडो पे खणी बस हणी ने को जे ई मुझे शिष्य जे भाग जो वहां थोड़ो दाबी आकी ई तो ओजे भाग में इनके नाम ढोरे बेचा हां बहन जो बतेलो
गुरु लंगड़ो थी रहो त वडो शिष्य आयो जो कोड़ो थियो अरे ही गाल तई की चिंता मत करियो हवरे जो फतलो रे यमो पर वो ही रे दे मुझे गुरु जो मुझे बाय जो पग तू यो दे तो जे बाय जाओ यो जा वो शिष्य जी वेड़ में गुरु के लंगड़ो करे था इन जो अर्थ को खबर है कि पांचे जो को वाड़ा विभाजन में पांचो सनातन धर्म इनके थोड़ो नगड़ो करे था न का जो को कुरान में है ईसादास बाबू हरिसाब बाबू कुरान के मत देना है कि कुरान में खंडन मनना है हिंदी भाषा में परमात्मा जा गीत तक गीत जी वेन गीत में की फर्क को है भजन का भजन वेन रहीम खान खाना मुस्लिम संतो पण रस खान एन भूमिका हलियो वियो के मूंखे कन्हैया सिवाय खपे ज नथो तो उनके इन स्वरूप में दर्शन दे शाह बेटा वेठो ने संग वियो तो हिंगला ने तो एकड़ो जणो वेठो जे संत खोटा खोटो इनी जो साथ अल्लाह हर हंद पण ए हली वेनी हिंगला ने तो सा बेटा का परम गतियो माळू हो अने हरिसाद लेवल जो माळू हो ए जे संत सचो अने साधु सचो इनी जो साथ हल अल्लाह हर हंद पण ए दिना देखा वेनी हिंगला में जेके जते श्रद्धा बागानी होते हली विजे एने कोई वांधो ज नहीं खंडन मंडन केसी करे अने वाड़ा विभाजन खंडन मंडन से डोगरी मारे तई जो दवा तमे खंडन मंडन करवाથી તમારી ભક્તિ બગડી જશે કારણ કે પાંચો ચિત્તોને પાંકે જેતે દુખ હોય એ સમરણ કર્યો તો એમ જો દુખ ચૂકવા है જેકે પાંચ સાથે વિરુદ્ધ માળું है એ વિરુદ્ધ પણ પાંકે નડે અતિ ભૂમિકા તે કોઈ નહીં કરે જો વિરુદ્ધી કોઈ નહીં તો એ તાર સમજી શકે ડાકોર જે મંદિર તે ડોગરી માં લેકે ત્રે સંત ફેરા થઈ તુકારામ એકનાથ ને નરસિંહ ભગત પણ એની ઊંચાઈ પ્રમાણે સંસારી માળું કે કી જેનો ખપે એકરેજી પત્ની भी जो એકનાથજી એ પ્રતિકૂળ ગઈ હે જે નહીં કરતી ના નહીં કેણો તે ચોપડી ખંડ ચોપડી નહીં ખાણી વાંચક કેણો છે વાંચક નહીં કેણો એમાં તો બાળુ વગરનો દાખલો ના વાંચે જોની કરતા એ કે સ્ત્રી પુરુષ की નિધા નહીં માયા નો દાખલો है માયા के કેવી રીતે વ્યવસ્થા में ગોઠવણી તરફથી પ્રતિકૂળ કટાણાનો ગુરુ કે જે કેણો કહો જે તોકે ખપતો હોય એનો વસ્તુનો વિરુદ્ધ બોલ તોકે ખપતો તો પાણી પેટ્રોલ કે દેણો હોય તું ઈ જો પેટ્રોલ પાણી ના દેણો ચાંપડી દી દિયા તો જો કમ થી લેતો આલ્યો થોડા દિયાનો પણ બાપા સજોડી તો નવે નહીં કોઈ એકડી કટાણો ચાણા ફલાણી આવરું વાવે ને હા એને હીરા માણ કે કઠેલા વજા તને ખબર આ તો તે પેટ હલતી ચાં વાળતી હા અને કઈ કેણો હું કે રસોબાથી ઉતાર ની છે જે ના ઉતરતી ઉતાર એને કે રસો છંદ ને શિલા દઈ ને મેણો નીકળી ગયો बैठे बैठे विचार आयो गैस की क्या थी हुई है हटा कटी गंगा जी में तारे जा उतार थी ने सिला होच के ने भूत निकलो रणो कंदो कंदो सिला बंद कर भाई कटाड़ी सके जे है जे भाई मारे ना सिला बंद भूत के कटे माया जो दाखलो है भूत के फलाने राजा जी दीकरी के करण दो होता जी तो माला माल कर दी तो मुझको जो बदलो दे दी दो मुंह में से उपकार किए ठीक है होते और नाटक रूपी थई ने कोसे ठीक न करते तो होते भी है कि खबर भी જે મુક્યા છે તો ભૂત કરતે તો જે મને માટે કુછ પરમાત્મા ભગવાન અને ભૂત કે જોતો હાણે ફલાણે રાજા જે ઘરે આવયા તો ઉતે આવો નડતર ઊભી કરતો તો તું અચી તો કે હાણે આવો મારે તો ચાવ ન અચા ધી પેણાએ અતરાજ દિને માલામાલ થયો ગાય કે વાખણી કોઈ દવા થી ન તો રાજા જો જવાય કે ભૂત કટ દે છે તો વાણી એકડો માડું આવ્યો એટલે કે ભૂત કટ જાવ દવા કર્યા ન તો ઓ જે તું દવા ન તો કરી લશ્કર ખણ્યા તો લડાઈ કરો જે ન તો વિજય देश से मारू मारे था ने वेने तो पेटते यो को मैंने सतगुरु जी जरूर पे यो गुरु वटे महाराज ने उपाय बताए जो उपाय तो के बताया आने तो हलियो है ये उपाय बताए उतकड़े वेओ भूत सामो मिलो तो के ना कई ने आए रे हटो जो मारे भी तो के नाम कठेला नहीं आयो की तने जो पहला बाय वाय में निकली हुई है तो जो एड्रेस पूछे पे न तक नो तुमके मारे थे बेटे तो जो एड्रेस दई हो भूत तो के जाओ यहां भाई तो यहां तो के एड्रेस न तो रही यहां ये माया जो धातो है माया के डोगर जी माने लिख्या नरतकी नरतकी यानी के उठवाय कीर्तन थी कीर्तन कंधे कंधे आने माया जो निवारण थी एकनाथ की प्रतिकूल कोई तुकाराम जी अनुकूल जी जयती थी आने नरसिंह भगत जो जय सियाराम भरत धर्म पत्नी दो पहले एकनाथ जी बोले वाह परमात्मा हूं मत दया के जरे प्रतिकूल पत्निया करे तो जी भक्ति करी सका तो ना माया ने ऊंची सबरो ज्ञान खणे संत मतिया की सबरो खणे जस्ट पूछे एकनाथ जी उभवा तुकाराम चांद एकनाथ जी चांद प्रतिकूल ने ने के राम भक्ति कर सका तो जस्ट एकनाथ जी पूछे उभवा तो यही चांद तुकाराम बापू के महाराज प्रतिकूल ने एकनाथ के ये भक्ति कर सके तो मुके जे अनुकूल ने राम भक्ति कर सका तो पूजा पाठ में मुके धर्म पत्नी बहुत सपोर्ट करे थी અને અતિ મુજે માટે ગથા આશ્રમ में सहयोग देती भजन में
તે સુધી પોતે નરસિંહ ભગત બોલ્યો કે ભલો થયો ભાંગી જજાડ સુખે પડતું શ્રી ગોપાળે ઠીક તો ધર્મપત્ની મારી વચ્ચેના ગામ તે મૂંઝી ગયો હોય. ત્રીજું ધર્મપત્ની પ્રતિકૂળ અનુકૂળ અને સમૂહ. પણ સત્સંગી માળું હોય ને એ અર્થ કે સૌરવ કરે જેના કરીને રામાયણ આય, જેના કરીને ભાગવત આય, જેના કરીને મહાભારત આય. પગ પગ ભગવાન રામચંદ્રજી કથા આવે એને જે કે ત્યાં તખત વેણવા તેની રેખા में કી પલટો નથી હો જી ચેરો પીયો પીયો. અને બે વિચાર કે તો વન તમલે રાજ તમલે વન મિનિટ લઈ જયો તો કી ફરક ના કે મા મુકે રાજ તમલે પણ ભગવાન રામચંદ્ર કૌશલ્યા માં કે દશરથ રાજા રાજ ના પણ વન જો રાજ ના एक रंगा ने उजड़ा संतवे के परमात्मा वे एनी एकड़ो रंग है भाव प्रधान है जो को तो केसी तो कड़ी खोखणाए दरवाजो खोल्या भगवान कृष्ण बैठा मां झपाटो पर भूख लगी है અને કેલાનો ખાલો વિદુરજી તો ભૂખ્યા આયા ભાગવત કથા છે વિદુરજી તો પાછળ આયા એસટી વિદુરજી કે સુલભજી ખાલો ઉતારી ના હતા ગર્ભ ટોપલે में કારણ કે પૂરેપૂરો ધ્યાન જે પરમાત્મા में તો ક્રિયા પૂરો થઈ ખબર નથી અને ખાલો ખારાઈ જતા ને ગર્ભ ભેગા જતા કે માં આના ભક્ત ફળૈયા ને જરા અને આના લ્યો ચાંટ ખાલો લ્યા ને હેરજી ગર્ભ ભાઈ આટ કરી આવ બોલ ગઈ કે તો ખાલો ખારાઈ લેજો અને ये ગર્ભ ગાને એતરો છે કે માં જો ખાલે में स्वाद और ગર્ભ में स्वाद में કારણ કે પૂરેપૂરો પરમાત્મા में સમર્પિત ક્રિયા પૂરો થઈ ખબર નથી અને એ ગર્ભ ખાતે ખાલ ખાતે અને ઓળખે જો એની કથા છે કે ભગવાન कृष्ण करे અને ભાજી સુલભાજી રત્યા અને ભાજી में जो स्वाद हो एतरे जेता के तो पहले राम भगवान अवतार में सबरी जी वेद खाता वे केला जो फलों खाते हो वे भाजी खाती અને ચોથો સ્વાદ સુદામા કે તાંદુલ में ચાખ आज चौथी बार सुदामा में जाऊं तांदुल में चखी रही यहाँ हे जीवन सखी सुसारे जीवन में कृष्ण कहे परम पूरी परमात्मा की भक्ति प्राप्त करे અને સુદામા આવ્યો કે કંચનના મહેલ બનાવીને અને દ્રોણે વેવો પણ એના કરીને એની ગાય જન્મ લઈ એના કરીને એકડો કોઈ પદાર્થ ને જો કોઈ જેમ જાની દ્રૌપદ રાજા એમ કે જો પણ की કરી શકે તો ઈસદાસ દેખે રામ માત પિતુ મત કરી પરમાત્મા સાથે સંબંધ હો તો સુદામે કે નાર્યો અને દ્રૌપદ રાજા જીવ એના સાથે સંબંધોને છેલ્લે બાકી સુદામેની કથા મેલ कंचन कर रही है तीने हेन के छेले बाकी चौडोली निकलिया ने रुए की तो रोवन सोई किए हुए पाप पे आने चौडेली टाप 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 मथुरा के समय रुए तो काक बापू वर्ण करता है आंख ने आंसू नो जो पहलो वेलो शब्द હતો કડે આંખ में आंसू ना जने पहलो वेलो आंसू आया टाप टाप ठेके ठेकी बाहर पेंटा અને કૃપી પૂછે थी રૂપી પૂછે છે શું થયું સ્વામી તારા દિલ ને કોણ ડરાવે ધર્મપત્ની જાણે ને જો લોકો કે જાણે આંખે કો થઈ જાય આંખે की दुख लगवे માનુની સાંભળો એ બીક મોતની સપના માન સતાવે હે માનો નહીં સપને में मौत की बीक नहीं पहले जी जय અને જીવતા ત્યાં ધર્મરાજે કે અર્પણ કરી દીધું હોય કપ હું લખી ન સુની કહા સંજય દાન કથા અદ્ભુત નવીની સુરરાજ के जाति में दादी दधी जी को वत्रते जीती बेटी विधि जीनी कुरु पांडव सैन जुरी तही बैर में भूप युधिष्ठिर विनती कीनी जनते लड़ीवो तेते भीष्म द्रोण जीव दियो जय आशीष दी जे सामे तारी अचणो है जे सामे युद्ध जीतणो है जे सामे मौत के मांडवे ते अचणो है एनी के जो जीव देना અને जय લઈને જે સતી પહેલેની જીવન જય લઈને એટલે માનવની સાંભળો બીક મોત નહીં સપના મન સતાવે તદે ગુરુવાય છે કાળથી નથી કદી નુવાણું ફરક્યું જીવન દાનમાં જાવે યુદ્ધની 14મી રાતે આંસુ દ્રોણને આવે કોઈ ગુરુ પી પૂછે છે કે હેટા શિષ્ય કોઈ નબળો નીકળ્યો તો ઈચે હજારો શિષ્ય में एक शिष्य जो नाग ना शिष्य अर्जुन जेनो कृष्ण सारथी अंधेरू गौरव यपावे त्रैलोक विजेता ए दुनिया आखी एक जगह मायुदावे युद्धनी हजारों शिष्य में एक शिष्य नागना અને કૃષિ કે फिर कथा सुनातो કે ધીરજ અને શૌર્ય કોઈ વસ્તુ है ना दुनिया में તેમે શૌર્ય અને ધૈર્ય મણી મિલતો હોય શૌર્ય હોય તો ધૈર્ય ન હોય પરશુરામ में શૌર્ય हो ધીરજ નથી કોઈ દુર્વાસા में શૌર્ય हो પણ ધીરજ નથી પણ ભગવાન રામજી તો જુદી ગાલાય પણ લક્ષ્મણજી જો રામાયણ વાંચે તો શૌર્ય હેડો
એ તો કથા છે ભાઈ. લખન સકો બચન જબ બોલે ડગ બગાન ભાઈ દિગ્ગજ ડોલે. રોગો ઉભો થયા તે બરો દિગ્પાળ થડાકુ થડાક થડાકુ થડાક હવે કહું વણ કરી કે ધરતીના છેડા ઢીલા પોચું થાય જરા લખન ઉભો થાય ત્યારે. અને એ જ પાછો રઘુપતિ લખન સેજ નિહારે કે આદિ ભગવાન રામ નારાયણ લક્ષ્મણની શાંત થયે તેમે ઘણી માણસ એ નકર તી ચાલ્યો તી બેવાથી હીન રઘુ સામો રે તે લક્ષ્મણની શાંત કેટલો ધૈર્ય અને કેટલો શૌર્ય. द्रौपदी और शौर्य ने धीरे स्वरूप बताए कि शौर्य में ये कविता बोले शौर्य वो कि नचक मृदुल लबे बाल को सुगंध चोटलो बताए અને તો જે હે કનૈયા ચોટલો ખેંચાણા હથ ના કરતા ત્યાં સુધી જે આવો સમાધાન દીધો ન. અને ધૈર્ય કેતી હે સુરદાસ ચંદા એ ધૈર્ય એતે હે કે પાંચ પુત્ર જા અશ્વત્થામાં મારે નહીં. અર્જુન જે જીરો જલે આયો તે એતરો છે જે સત્ય જોઈ આમની સજા કર્યા તેરી એતરો જ છે કે કૃપી જો હેકડો જાય મુજા પંચ મારે દે એની પીડા આમ અનુભવ રહી એ પીડા કૃપી કે નથી ને ખબર કે જીરો છે એ દયાની મૂર્તિ હેકડા બના શૌર્ય હેકડા બના ધીરે છે લાલ કોઈ અર્જુન સત્ય કોઈ પ્રતિજ્ઞા સચી પણ જીરો મરેલો કરે ને પૂએ કે રવાનો અર્જુન કે એની શિખા જો કો પાછળ તૂટીવી જો કો જેમે મણી એટલે ભક્તિ રૂપી મણી સંયમ રૂપી મણી સત્ય રૂપી મણી એ ખેંચી ગણે અને એને કે રવાનો કે કોઈ આજે બધા જીરો હોય છે તા પણ એને કે મારે દ્રૌપદાજી ના કે જીરો છડે દે એ તો ધૈર્ય ને કપો કહે છે ને ટોકરા કર પાંજા એ જે ટોકરે એ તો શૌર્ય અને ધૈર્ય એ ઘણી માટે નતો હોય. रूपी के द्रोणी के तो के अर्जुन जो शौर्य तो अद्भुत है. त्रैलोक विजेता तरुणी नंद गांधी भारती यज्ञ निखंद एक दिवस खाली बाण चढ़ाए थे तो स्वरूपदास लिखे ने बालू बापू डो लगे कि न बाल बल ग्रंथ होवे प्रगट हो वंसुर पल पल दल दिगज दिल डोल हलित हनुमलित हिमाचल नाग उगिल मुख गाल गरल पाताड़ शब्द भर करण कंप त्रैलोक सोचित सचराचर एनो कुतूहल थी है. पर एनो धैर्य कितने है तो के धैर्य कितने है कि महाभारत में 3 जने वाटे नुकसान करे जे हथियार पाशुपता शस्त्र के वाटे तो अर्जुन वाटे बबरी वाटे અને ભીષ્મ માટે પ્રશ્ન હોય એ જેકો બાણ ચડાઈ નુકસાન કરે છે પણ બબરી ગચે તો જે બાયરા નાગ કે જે છોકરો ને એટલે જે માં કે બેરો થયા જે હારે તે બેરો થી માતાજી કે ઈ હો જણા હે થોડા હે હારતા પણ સત્ય જીતા ને ભલે થોડા આવે જીજી જજાવે અને જે બહાર હતો તો ભગવાન કૃષ્ણ કે સામે મિલ્યા ઓળખી શકે ન એની રીતે કે કેસી મિલ્યા તો યોધલા કે કેમ બેરો ને જે હાર કોઈ બરો ભગવાન વિચારે હાર તારે કરો તો કોઈ બજ બાણ થાય છે મારા એકડો તો ખોટો હોય એકડો સચો હોય ખોટો કોડા થાય તો પરીક્ષા કરે પ્રયોગ કેલા કે કર પરીક્ષા ભગવાન કૃષ્ણ વિચારે બબરી અને ઈ જાય તો દરવારા શરૂ ભગવાન કૃષ્ણ વેરા સુધાન કે અને બાણ ચણા ને જી માથે ચણાય તે સત પ્રદક્ષિણા કરે અને ભાલ કે જે ભગવાન કૃષ્ણ નિવાસ છે એટલે 3 ઠેકાણે એમ જે ચીન કે કરકમલ મુખારી અને ચરણે 3 ઠેકાણે નિશાન કરે અંતરનું અંતર ખાય છે અને પાછો ભાથે વળ્યો ભગવાન કૃષ્ણ ત્યાં જે ખોટો બાણવો છે જે સચો ચણાઈ કો છે જે સચો ચણાઈ નાગ રસાતલ ભૂતલ માઈને છૂટે બાણ બચે કો નાય કે તે કી નરે ભગવાન કૃષ્ણ વિચાર કે એ કરે એકલો ને નિર્ણય કે નિગનત મહાભારત યસ મિનિટે ભાડે ન વેચે ત્યાં છત્રી લાખણીનો મથો ખપે છે ભલે મારા જથા શું પણ આ ક્યારે કાંજા દર્શન કરી જો મથો ગણા એન જો બાણી ફેરી ગયા ભીષ્મ માટે પાછું પતાક સવો પ્રશ્ન વાય એન જો ઈ બાણ ફેરી ગયા કે જે પરશુરામે ચડાય છે આકાશ માં થઈ ગયા એટલો તો અજર મરાય નિયમ પતિતો જે પ્રકૃતિયો અને જો ગુરુ હોય અને એ બાણ ચડાય ધરતી રસર તળવે થી પંચ પાપ લગતો હતે અને કોઈ પ્રતિજ્ઞા એ બાણ ફરી કેર ન ચડાય એન જો બાણી ફેરી ગયા आने अर्जुन वटे बाण आए कृपी के द्रोण से तो के ये जो धैर्य कहते हैं एन वटे बाण जो पाशु प्रताप शस्त्र जो माटे वटे ने ई बाण चढ़ा तो जो ईश्वर से के पहलो नाम परमेश्वर ही रे बाकी की न रे पाछो ब्रह्मा उत्पन्न केनो खपे एन के विष्णु भी उत्पन्न केनो खपे અને એન કે પાછો કાઈ નોતા કોણ પાણી યડા થડા અહંકાર વેદ વાણી મંત્ર यंत्र નોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય નોતા આકાશ ધરા या अल्लाह इल्ला अल्लाह उता पे एकरो परमात्मा परम तत्व बचे बाकी की न रे एड़ो बाण होते छता जे अभिमानियों के जयद्रथ मारे गए से प्रतिज्ञा करी गई अर्जुन के टीओले पहला गांव जयद्रथ के मारी न गांव लकड़ा गना અને ભગવાન કૃષ્ણ 4 કોકે પીતાંબરિયા ચક્કર આડો દેના અને અર્જુન વિચાર કે મોજી પ્રતિજ્ઞા પૂરી થઈ ન અને લકડા ગને તો તેર
ભગવાન કૃષ્ણ ચેતા પાશુપતાપ શસ્ત્ર એનો ત્યારે એનો વિચારીને કે ચણાયા તો બેંકે થયો છે પણ એ જે કુંતાનંદ જો કર્મ નહીં મૂલા કરીને અને લકડા ફેરા કરતો જો ધૈર્ય કેટલો અને ત્યારે ભગવાન કૃષ્ણ ચેતા છે અર્જુન કે બાણ કી ચણાઈ તો બેઠો નહીં કે મહારાજ નોંધોની તોડોની યુદ્ધ હાલી ગયો અને એ બાણ નાખ્યા એ ગાડી થાય તો જા પણ આંડી કી ચડાય એ ખબર નહીં આથી નો ભગવાન જે ગાડ કે પહેલો જ બોલ્યો જ્ઞાન બીનું કેતે તન જ્ઞાન બીનું શસ્ત્ર કેતે શસ્ત્ર બીનું હોતે ગાય જત્ર જત્ર જતે જતે તત્ર તત્ર તતે તતે દ્રોણ કે शत्रु सैन्य शत्रु जे मैदान में विचित्र चित्र जानी जाए बख्तर वगैरह जा सूर्य सूर्य वगैरह जा बख्तर सूंढे वगैरह जा हाथी हाथी वगैरह जा सूंढों रथ वगैरह जा घोड़ा घोड़े वगैरह जा रथ मथे वगैरह जा सूर्य सूर्य वगैरह जा मथा अत कपायला डाबे पण के जा जमण पण के उभेला जमण पण के डाबे पण के केवू कहे वेलू लाय हाय तन એટલે શરીર ત્રાણ એટલે બખ્તર વગેરે जा शरीर शरीर वगैरह जा बख्तर જેતે દ્રોણ નજર કરે તે એટલા કામ તૈયાર થયો છે કે જા કે નો હેડો હેડો લડ્યો છે પણ જે ચોકી ભરે તે જયદ્રથ કે છે મારા જાણે અહીં છૂટા અરે રાખોડી નહીં યાર જુમજી છે જેના અહીં છૂટા આણે રાખોડીના લકડા કીને તો નેરિયા ને કર બાર જી બહાર નીકળ્યો અને અર્જુન લકડા કીને તો તબ ભગવાન કૃષ્ણજી કા લીલા આટપટી ક્ષેત્રે નહીં ક્ષેત્રાય એ હવે જોનો આરતી રહેશે વેગી ટંગ વડી પહોંચી એડી આંટી વિજય સામે વાળે કે ભોપો જ ખારા છે અને જી અશ્વત્થામા સામે જયદ્રથ દેસાણો कि एतरो भगवान कृष्ण जने अर्जुन बाण चढ़ाए तो राज्य न ती बाण चढ़ाए ई चक्र हटाए जे होरियो तो जो दुश्मन होरियो सूर्यनारायण અને બાણ ગાગે જયદ્રથ જો મથો પ્યો એટલે પેજે ફરે મે એટલે પેજો પડરો સુવરદારો કે તો જે પત્તો જો ખોરો તો ખોરે મથો પે તે તો નિવારણ થયે અને જયદ્રથ મર્યો અને ઈ બાણ ઉદે છતા કૃપી કે જે તો ઈ બાણ જો પ્રયોગ નહીં કે ઈ મારું લકડા કે તો એડોતા મુજો શિષ્ય અર્જુન શિષ્ય જેનો તોડે બ્રહ્માને જો માલિક જેથી 88,000 ઋષિ જેજી ગણના કરી જેજી રજની ઈચ્છા કરી સુરદાસ લગે છે વિદાકા ફનિસમ તરે પાવ શીસમ રતે લોક તેનમો ગોપી અધીન કોગોટી ઓણી ઘસે 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 ભગવાન અટે કે ઘણ્યું ઘસે છડી એડા ઋષિ મુનિ આદિત્ય ગોપી માટે છાય જે નાચ વાટ કેલા નાચ કરે તો તમે ગોપી કેતી કનૈયા આસી ઘંટડી ભૂલીતા વેજો ઓ જો લીટો કર્યો અને કોગડો ઉપાડી ઓ મે આંગર બોડે ને ગોપી ગાલ મથે લીટો કરીને મે સુરદાસ લગે કનૈયો હલે નહીં એકડો લીટો એકડો ઉપાડે એને પ્રમાણ મખણ તો વ્યો લીટો અને વિધાતા ફણીસમ વિધાતા એટલે બ્રહ્મા ફણીસમ એટલે શેષનામ એડો જોકો માગું છે ગોપી હતી ગોપી વડે જે હલે નતો પરમાત્મા કે પ્રેમ બધી શકે સિવાય કેની તાકાત નહીં બધી શકે ઋષિ મુનિ એમે પ્રેમ હો એની વડે આપડા થઈ ગયા એટલે કૃપી છે દ્રોણ જતો કે શિષ્ય અર્જુન જેનો કૃષ્ણ સારથી અનેલું ગૌરવ અપાવે ત્રણ લોક વિજેતા દુનિયા આખીને એક જ ગામમાં ઉડાવે એડો તો બધો શિષ્ય હે तदे रोने जो काळ करो अने आणे पकड़ियो एन में रोने जो काळ देंगा एकलव्यनो में तो लीधो अंगूठो चितने चाकड़े चढ़ावे पेड़ अभिमान तेजी भ्रमणा मारी समझण ने शर्मावे युद्धनी 14મી राते रे जारे आंसू द्रोण ने आवे एकलव्य जो अंगूठो घड़ो તે મુકે એડો છે લઘુતા વિચાર મે જોઈ કે અર્જુન નો એનો વધારે ન ભણાઈ શકતો અને ભીડડી મુકે શ્રાપ ને કે જેલા તું ખીચી તો એની હાથે તો જો મોતા શ્રાપ પણ અધિકાર કરે ગયો માથે તે ચડાયો માટે એકડો પસ્તાવો એ રહેતો ને બેઓ રાજખ આધીન મારે નો તું રેવું આયું વિચાર હલાવે રાજ્યાધીન રહી ગયો હઠ પકડ્યો की ગાયલા કરીને नका पैर धागे ने कपिला गाय आकाश में जाने उतरे एतरी मोटे से दीवी पर द्रौपद राजा है जी गाय ने कला हठ पकड़ी रयो एने राज्याधीन रयो हठयाधीन रयो अने देशला करे धर्मला करे गायला करे बे बेटी इज्जत बचाला करे छत्री मरे तो वांधो न पण पालू पछतावो ए भणावेल मारे पालू पछतावो भणावेल मारा भणावेल पर खावे युद्धनी 14મી राते जारे आंसू द्रोण ने आवे आलू पछतावो परिणाम मारा भणावेला बरखावे आपस में मरी રહ્યા તેલા કરે રૂવાંગો તો છેલે દ્રોણ કે ઋણો ખપ્યો અને ભગવાન કૃષ્ણ ભાઈ બંધો સુદામે કંચન ના મેલ કિશનદાસ के डुए में અને हरिशर की कविता में
કથાઓ મેં ભર લઈ પણ હાણે પાંકે ચાવી ગજે ભગત બાપુ ઘણા કે જેતા કે જેટલો મકાન હોય એટલો જ દરવાજો ન હોય, દરવાજો હોય એટલી સંગર ન હોય, સંગર હોય એટલો તાળો ન હોય, અને તાળો હોય એટલી ચાવી ન હોય. ચાવી જ્યાં કોઈ જ નિયમ હોય, હી કર્યો એટલે ખુલે, હી કર્યો એટલે પોળા જાય, અને તાળો બરી રીતે ખુલે, કોવાડે ખુલે ને કાં ચાવીથી ખુલે, કોવાડે ખુલે એ પાછું કામ ના હોય, ચાવીથી ખુલે તો બરાબર. એટલે ચેતા ખોલો મારા રૂડિયાના તાળા, અને રૂડિયા જો તાળો ખુલે ને એટલે અંદર જો હૃદય ખુલે. અને હું પાલુ બાપુ જાણે કે ચાવી પણ જે હૃદય નું પૂજે તો જ ખુલે, તો તી છે હૃદય જે પૂજે સબડ ગુરુ છે. હું તો ચાવી અને આથોડો પેટ મેં ગાલ્યું છે કવિ વેઠલું આથોડો ને જાઉં ત્રણ વખત ઠક 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 કર્યા તો મન તાળો ખોલે તો તું પૂછે નથી ચોક્કરે ખોલી તો હોય છે. જો કારણ છે તું કે જે હાથમાં નહીં ખબર હે છે ના આમ માળું નતો સૂચના છે તને આમ માળું સૂચના કે જે છે મુકે ખુલી ગયો હતી એ ધણી જે આશ્રયમાં અને ધણી જે હતું વાગે મુજો આપણો ધણી હે અને ચોરે જે હાથમાં હોય ને એટલે માથા જ ગોઠણા હોય અને ચોરે ને તાળો તોડે ધણી ખોલે. એકડો તો કારણ એ હે અને બીજો કારણ એ હે કે આમ છે અંદર વીની અને ખુલિયા અને નથી અહીંયા અને તું વડો ઈ થક થક કરે ને તુણીએ તો તેલો સંતાજે ને ખોલેલો પાછો ફોરાજે પણ આમ ભલે ને કીયા ખુલિયા કે તું તુણીએ તો તું તોડીએ જા કામ કરે ને ખોલે જા કામ કરી આપી. ચાવી એટલે અંદરની જો કો ચાવી જો કો મગજની ચાવી જી ભગત બાપુ જેના કે બંદૂક વડે પેટવાળી એ જો ખરાબ નથી છે બોલો ઘોડો કઈ નાલાયકી કરે અને એમાં પાછો વાંકી આગળ મળે તો કઈ કરે. ही वाक्य वाक्य के वक्रता दुनिया की अविद्या, दुनिया की दुविधा, दुनिया की निंदा, दुनिया जो दोष, दुनिया की दुराशा हले इतनी રીતે પાંચે ઘરે ખણીચો તો પરમાત્મા પર તે સંસ્કૃત પર ભડાકો કરી દેશે. ભગત બાપુ જો વર્ણાય કે તમે ખ્યાલ ન કરો તો આપણી વક્ર આંગળી એટલે કે અભિમાનની આંગળી ત્યાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે પોતાની જે સ્વાભિમાન રૂપી જે અંદર બેઠી છે એના પર તે ભડાકો કરી દેશે કે નકર લમે પેટ વાળો નુકસાન કરે ના તો ઘોડો જ ના લાયક અને ઘોડે કે વેંકી આંગળી મળે તો જ કરે. આજની કથા 5 અગત્ય ઋષિ ભદ્રા જોશી આશ્રમ से पाण कथा चालू कही है અને અહીંયા આજ જ પાણ લખે વિરામ દઉં કે અહીંયા ચરણ પખાડ્યા એની અસ્તુતિ ક્યાં નંદ મૂળ ફળ ખણી અને ભગવાન રામચંદ્રજી ભગવાન લક્ષ્મણજી અને જાનકીજી કે ખાણાયા અને નિષાદ રાજ ભેરાઈ આજની રાત અને અગત્ય મહારાજ માટે ભલે ખમે આજની કથા પરમાત્માની ચરણ ભજન કરે થોડી વાર ધૂન બોલો કથા અને કોઈ બની જાય